ફરી એકવાર આખી દુનિયામાં વાગ્યો છે ભારતનો ડંકો। જી હા, ડિજિટલ પેમેન્ટમાં આખી દુનિયામાં આપણો દેશ નંબર 1 બની ચૂક્યો છે। IMFના રિપોર્ટ પ્રમાણે યુપીઆઈથી દર મહિને ભારતમાં 1800 કરોડ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે। ભારતમાં જેટલા આર્થિક વ્યવહાર થાય છે તેમાંથી 85% પેમેન્ટ માત્ર ડિજિટલ મોડમાં અને એ પણ યુપીઆઈ સિસ્ટમથી થઈ રહ્યું છે। વર્ષ 2016માં મોદી સરકારે ભારતમાં શરૂ કરાવેલી યુપીઆઈ સેવાનો દુનિયામાં ડંકો વાગ્યો છે। સૌથી ઝડપી અને સલામત ડિજિટલ પેમેન્ટ તરીકે વિશ્વભરમાં જાણીતી બની ચૂકેલી યુપીઆઈ સેવા સાથે દેશના 49 કરોડથી વધુ યુઝર્સ જોડાયેલા છે। એટલું જ નહીં, યુપીઆઈ સાથે 6.5 કરોડ બિઝનેસમેન અને 675 બેંકો જોડાયેલી છે। હવે પાણીપુરી ખાવા જાઓ કે ફાફડા જલેબી ખરીદવા જાઓ ત્યારે ખિસ્સામાં નોટ ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી। હવે આપણું હિન્દુસ્તાન યુપીઆઈથી કરી રહ્યું છે 85% ડિજિટલ પેમેન્ટ। યુપીઆઈ સેવાથી ભારતીય નાગરિકોને હવે એટીએમ અને બેંકમાં પણ જવાની જરૂર પડતી નથી। પેમેન્ટ માટે ફક્ત એક QR કોડ જ કાફી છે। જો QR કોડ નથી તો તમારો મોબાઈલ નંબર પણ ચાલશે। તમે દેશના કોઈ પણ ખૂણે માત્ર મોબાઈલ નંબરથી પેમેન્ટ કરી શકો છો અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ભારતીયોને એટલી બધી ગમી ગઈ છે કે દેશના 85% આર્થિક વ્યવહારો હવે યુપીઆઈથી ડિજિટલ મોડમાં થઈ રહ્યા છે। એટલું જ નહીં, UAE, સિંગાપુર, ફ્રાન્સ, ભૂતાન, નેપાળ, શ્રીલંકા અને મોરિશિયસ જેવા દેશોએ પણ ભારતની યુપીઆઈ સેવાને અપનાવી લીધી છે। IMFના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના વાર્ષિક બજેટ જેટલા ટ્રાન્ઝેક્શન દેશના લોકો ફક્ત 2 મહિનામાં કરી રહ્યા છે। દર મહિને યુપીઆઈથી દેશમાં 24.03 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે। દુનિયામાં કુલ જેટલા ટાઈમ ડિજિટલ પેમેન્ટ થાય છે તેમાંથી 50% ફાળો યુપીઆઈનો છે। તો ભારતની આ સફળતા સામે હવે દુનિયા પણ નતમસ્તક છે। પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં IMFએ નોંધ્યું છે કે ભારતની આર્થિક તાકાત વધારવામાં યુપીઆઈનો ફાળો ખૂબ મોટો છે।